આજે નિયુક્ત ગેઝેટ પોલીસ અધિકારી દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે આતંકવાદી હુમલો કર્યો છે તે જાન ગુમાવનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાશ્મીર પહેલગામમાં આતંકવાદીઓએ 28 લોકોની જાન લીધી છે અને જે આતંકવાદી હુમલો કર્યો છે તે જાન ગુમાવનારને શ્રદ્ધાંજલિ આપવા માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે નિયુક્ત ગેઝેટ પોલીસ અધિકારી એસોસિએશનની ઓફિસે કાર્યક્રમ મૂકવામાં આવ્યો હતો। આજે અમારે વડોદરાના રિટાયર્ડ પોલીસ ઓફિસર એસોસિએશન અને રિટાયર્ડ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એસોસિએશન દ્વારા પહેલગામની અંદર તાજેતરમાં જે સમગ્ર ભારતના લોકો ફરવા ગયા હતા એ લોકોને આતંકવાદીઓ દ્વારા એમના મૃત્યુ નિપજાવવામાં આવેલ એ તમામ લોકોને અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ અને તમામ મૃતક વ્યક્તિઓને અમે 2 મિનિટ મૌન પાળી અને અમારા બંને એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ અને એમના પરિવારજનોને અમારા એસોસિએશન તરફથી દિલાસો પાઠવવામાં આવે છે। તેમજ સરકાર દ્વારા જે કંઈ પગલાં ભરવામાં આવે એમાં અમારા એસોસિએશનના સભ્યો અને પરિવારો હંમેશા સરકારની સાથે રહેશે અને જે કંઈ અમને આદેશ આપવામાં આવશે એ મુજબ અમારા બંને એસોસિએશનના સભ્યો અમલ કરશે।